મિત્રો આપણે અત્યારે આવ્યા છીએ હળવદ તાલુકાના જૂના રાયસંગપુર ગામે. જૂના રાયસંગપુર ગામે એક વૃદ્ધ જે છે, મહિલા અને પુરુષ એટલે પતિ પત્ની, અહીં મકાનમાં રહે છે અને રાત્રિના સમયે કોઈ અજાણ્યા 3 શખ્સો આવ્યા હતા અને આ વૃદ્ધ જે છે મહિલા એને લૂંટી લેવામાં આવ્યા છે. મહિલા જે છે જ્યારે ઘરમાં સૂતા હતા એ વૃદ્ધ મહિલા, ત્યારે દરવાજો ખખડાયો અને ત્યાર પછી મહિલાને બહાર ખેંચી ગયા અને એમને જે કંઈ કાનમાં પહેર્યા હતા સોનાનું 2 તોલાની જે કંઈ ઘરાણા એ જે છે ખેંચીને લઈ ગયા છે. પોલીસ બનાવના પગલે આવી હતી, રાતે સવારમાં આવી હતી. અત્યારે આપણે ઘટના સ્થળે છીએ. તેની સાથે અહીં બાજુમાં જ રાયસંગપુર ગામમાં જે રામદેવપીરનું મંદિર છે ત્યાં આગળથી પણ જે છે એ ચોરી થઈ હોવાની માહિતી છે એ મળી રહી છે. ત્યાં આગળથી પણ દાનપેટી છે, દાનપેટીમાં રહેલા રૂપિયા જે છે એ લઈ ગયા છે. આખી ઘટના શું બની હતી એ માજી એ બાપા અહીં છે, આપણે થોડીક એમની સાથે જ વાત કરીને તેની સાથે 2 દિવસ પહેલા હળવદ તાલુકાના જૂના અમરાપર ગામે પણ ચોરીની ઘટના બની હતી એ પછી માહિતી આપી. પેલા બાપાને એમની સાથે થોડીક વાત કરી અને રાત્રિના સમયે શું ઘટના બની હતી. આ માજી છે, આ માજી છે, આપણે થોડીક પહેલા એમની સાથે પણ વાત કરી. માજી, શું નામ તમારું? રૂખીબેન. શું બન્યું તું માજી રાતે? હા, બહાર નીકળીને તે મને ઢળીને બારે લઈ ગયા. પછી હું રોવી જાય ને એટલે મને મૂકી દીધા તમને? કેટલા જણા હતા? 3 જણા અને હું એકલી. તમે એકલા હતા? કેટલા વર્ષની ઉંમર થઈ માજી? મને નો યાદ આવ્યું. 70-75 ખરા? 80-90 છે. તમે અને બાપા 2 જ અહીંયા રહો? હા. કેટલાક વાગે આ શું આમ બન્યું તું? શું તમે હુતા હતા, કઈ દરવાજો કેવું ખખડાયું તું? સીધા ઘર ખોલીને આવી ગયા ઘરમાં? ને દરવાજો ખોલ્યો તો પછી હું બેઠી થઈ. એટલે પેલા એમને દરવાજો ખખડાયો તો? હા, એમ ખખડાયો એટલે મેં કીધું કોણ આવ્યું, હું જોઉં એને પાન પછી કહું. હા, ત્યાં ઉઘાડ્યું ને ત્યાં તો ભાઈ ગયા, મેં ઉઘાડ્યું તા. તમને ખેંચા બાયરે? હા, ખેંચીને મને એક રાખી દીધી. શું લઈ ગયા તમારી પાસેથી? કાંઈ નથી લઈ ગયા મારા આગળ. ઓલ ઠોરિયા લઈ ગયા. હે? આ ઠોરિયા હોય ને, હા, હોનાના તોલા 2 તોલા લઈ ગયા. હા. આ કાનની બૂટની તોડ નાખ્યું, અમે જોયું. આ તોડ નાખ્યું બે. હા, એ તોડીને લઈ ગયા. હા. શું બાપા તમારું નામ? મારું નામ બાવલભાઈ, બાવલ ધના. માજી ગભરાઈ જેટલા ગયા હે, આપણે જોઈ ગભરી જાય હે માજી. બાપા રાતે શું બન્યું તું? રાતે એ મને રાડ્યું પાડીને રોડ ઉપર પડી હતી. મને કેમ મારી નાખશે. મેં તો કોણ હે ડાકુના દીકરા? પછી હું જઈ ગયો હતો મસરદાની ઊંચે. મસરદાની એટલા તો પગ ચારીકોર ભરાય. હું મેં તો કોણ રાડ્યું પાડી કે મને મારી નાખશે. મેં તો મારવાળા કોણ હે એવા? હું બારો નીકળ્યો. પછી મેં હાથ પાડ્યા. મેં તો ધનિયા ધોળો ડાકો ચોર હે ચોર. પછી આ ઠોરિયાના લઈ ગયા કે મારા ઠોરિયા આ કડલા હતા પગમાં. પછી મેં રાડ્યું પાડીને એટલે ભાઈકાને કડલાય લઈ જાત. કેટલા જણા હતા? જણા 3. લૂંટ કરી એમને? હા, લૂંટ કરી. 3 જણા હતા ને બહુ ઊંચા નહોતા, માપે જણા હતા. આ સાહેબ જેટલા કોઈ એકે નહોતા. કેટલાક વાગ્યા ઘટના? કેટલાક વાગ્યા બની હતી? કેટલાક વાગ્યા આ ઘટના બની હતી? 3 વાગ્યા લગભગ બન્યું છે રાતે. હા, રાતના 3 વાગે. ઊંઘમાં તો ઘડિયાળમાં જોઈને કે આ ઘડિયાળ હતી, બોલે એવું ચાલુ હતો. પણ એમાં નજર સાહેબ આ કે મને બચાવો, મારી નાખશે. માજી અહીંયા હુતા હતા તમે આ પડખેના રૂમમાં? હા, હું અહીંયા હતો ને એ અહીંયા હતી. એટલે કોકે દરવાજો ખખડાયો એટલે માજી ને એમ કે કોઈક આવ્યું એટલે માજી અહીંયા દરવાજો ખોલવા ગયા. આ એ ખોલવા ગયા ને તો જ આ બીમ ના બને ને કોઈ દી દરવાજો ખોલતા મને નથી કહેતા કે બનવા કાળે બની ગયું ને દરવાજો ખોલે જ નહીં. 10 હાથ દઈને પહેરવાના થોરિયા આપણે કઈ હોનાના. હા. કેટલાક તોલાના લઈ ગયા? 2 તોલાના. 2 તોલાના. આ એક બાજુની તો બૂટી તોડ નાખી. હા, એક બાજુની બૂટ તૂટી જાય, એક બાજુની સલામતી હે. એમાંથી કાઢીને લઈ ગયા? હા, કાઢીને લઈ ગયા સાહેબ. શું કહીશું? પોલીસ આવી હતી? પોલીસ પણ અમે અહીંયા જ્યાં હળવદ, અહીંયા નથી. હા, પોલીસ અહીંયા આવી હતી? અહીંયા? હા, મારે સંભળાય ઓછો એટલે દોઢાય સાહેબ. અહીંયા આવી હતી પોલીસ? હા. એને અંદર વાત કરી કે આ રીતનું બન્યું
એ નહીં, રાતના 3 વાગે બન્યું એટલે કદાચ એવું માનીને આપણે કે દિવસે જોઈ ગયા હોય, એમને ખબર હોય કે આ વૃદ્ધ છે ને એકલા અહીંયા રહે છે, એવું કદાચ બને એવું. મને એવું એ તો મને આ રોડ ઉપર જ અમારે કામે જવાનું ન હોય, આ રોડ ઉપર જ બેઠી હોય. હા, એટલે એ વાત સાચી છે એમાં. આવો આ બાજુ. શું તમારું નામ શું? અશોકભાઈ બાવલભાઈ. અશોકભાઈ, તમે અહીંયા જ રહો કે તમે પાછા ગામમાં? પલોટમાં વિસ્તારમાં આ રહે. બાજુ, હા. પલોટ વિસ્તારમાં રહું. બાપા અને માજી બે જ અહીંયા બે રહે? અહીંયા રહે. હા, હા. શું બન્યું તું? હું હવે હું 3 વાગે મારે આ મહેશભાઈ મારા ઘરે કહેવાય કે ચોર એટલે હું સીધો બતીલે નીકળી ગયો. ત્યાં માજીની અહીંયા બેઠા હતા, પછી ત્યાં હું આવ્યો ને ત્યાં ચોર નીકળી ગયા. પછી મેં વિચાર મેં કિનકોર ગયા, પછી ફરી વખત આવ્યો હતા. હરિભાઈ રબારી હતા, એ કે ચોર આવ્યા હતા. મેં તો માજીની ઘરે ગયો હતો, ચોર આવી એમ કરે. પછી હું જોયું, અમે આ રાજુભાઈ ધનજીભાઈ દીકરા છે ને એને જોયું, પણ ક્યાંય મળ્યા નહીં. તો માજીની બેઠા ત્યાં બધી લોહી લુહાણ હતા બેઠા ત્યારે. હા, શું શું લઈ ગયા? 2 તોલા થોરિયા. કાનમાં હા, પહેર્યા હતી. અને એવું હતું એને કડલા પહેર્યા નહીં, કડલા લઈ જવાની ગણતરી હતી સાહેબ. પણ એ આ ધનજીભાઈ નીકળ્યા ને બહાર, ત્યાં એ લેવાનું મેળ ન આવે ને તો ભાગી છૂટ્યા. કેટલાક જણા હતા? 3 જણા. તો આ તમે જો અહીંયા માજી હુતા હતા, બાપા જે છે એ અહીંયા આ જગ્યાએ હુતા હતા. અને અહીંયાથી મેઇન બજાર જે છે એ બજાર, હા, આ મેઇન બજાર અહીંથી ચાલુ થાય. એ પથ્થર લઈને આવ્યા હતા. આ બતાવો, સાહેબ બોલો. અહીંયા પડી હતી, માજી? અહીંયા પડી રાડ્યું પાડે કે મને બચાવો. પછી ઊંઘમાં હતો, શરીર તો કાંટો આપણે હોય નહીં. હું ડોલા ખાતો, મને ધક્કો દીધો પેલા. હું આ પડ્યો હેઠો, આ કોણે ઘરે કરતર થઈ જાય. મેં તો કદાચ જાલો કાંટલો માટલો જલાય તો મને તે મહેનત કરી. મેં તો કદાચ જાલો ને પછી હાથ પાડો, ધોળો ધોળ ધનિયા ધોળ ચોર આવ્યા તો એ પગે થઈને ઉતરો, આંગળીઓ વાસેલો. પછી બીજો હતો જાણીને ઉઘાડ્યો ને પછી આવ્યો ધનિયો. મેં ચોર આવી અને લોહી બોય નીકળતું બૈરાને. હા બાપા, એકલા જે વૃદ્ધ રહેતા હોય તો એને ધ્યાન રાખવી જ જરૂરી. હવે હા, જરૂરી સાચું. ગાફલીમાં અત્યારે નથી રહ્યું આ જમાનામાં, સાવચેત રહેવું જોઈએ. એમાં વૃદ્ધ હોઈને ખાસ ધ્યાન રાખવી જોઈએ. હા, મોટી ખાસ ઉંમરના. ખાસ ખાસ ધ્યાન ખાસ રાખવી જોઈએ. ગાફલેમ નથી હાલે હું. હમ. ને ખરેખર તો આ તો સરકાર એમને ખરેખર આ માણા દે રેવેલો દેવો જોઈએ. હા તો મારો એ સિદ્ધાંત, માણા દે તો કાઢો કાલે હાલ ખાસ ખાસ કરી નાખે. એને લોહી નીકળે, અમને લોહી નીકળે. સાચું છે ને? આપણને બંધો અને આ બીજાને આવું એવું. આપણે ધારીઓ મારો તો એમ કે શું તમારું નામ શું કીધું બાપા? બાવલ ધના. બાવલભાઈ. હા, ધનાભાઈ તારબુંદિયા, દલવાડી. દલવાડી. તો મિત્રો આપણે અત્યારે હળવદ તાલુકાના જૂના રાયસંગપર ગામે છીએ અને અહીં જે આ બાવલભાઈ ધનાભાઈ તારબુંદિયા એ જે વૃદ્ધ છે અને અહીં રહે છે એ માજી ને બાપા બંને. અને રાત્રિના 3 વાગ્યાની આસપાસ જે છે એ 3 શખ્સો આવ્યા હતા. મકાનનો દરવાજો ખોખડાયો એટલે માજીને મને એવું થયું કોક આવ્યું હશે, એટલે એમને દરવાજો ખેંચ્યો તો માજીને સીધા બહાર ખેંચી લીધા અને તેમને જે કાનમાં સોનાની વસ્તુ પહેરી હતી 2 તોલાની એ કર્યા છે, લઈ ગયા છે. પથ્થરો લઈ અને અહીંયા આવ્યા હતા. એટલે ખાસ જે વૃદ્ધ જે છે જેની થોડી ઉંમર છે તો એકલ દોકલ રહેતા હોય તો એને ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે. તેની સાથે અમરાપર ગામ છે મિત્રો, ત્યાં આગળ પણ 25 તારીખની રાત્રિના ચોરીની ઘટના છે. એ ચોરીની ઘટના બની હોવાની માહિતી છે મિત્રો, એ માહિતી મળી રહી છે. જૂના અમરાપરના રણજીતભાઈ રમેશભાઈ માલકિયા છે, 25 તારીખના રાત્રે એમનું જે બાઇક છે એ ચોરાયું છે. સાથે જ ગામમાં શંકર ભગવાનનું મંદિર છે, ત્યાંથી એક મૂર્તિ પણ લઈ ગયા હોવાની માહિતી જે છે એ મળી રહી છે. અને અહીં રાયસંગપર ગામે આ જે ઘટના એક બની આ લૂંટની, તેની સાથે બાજુમાં રામદેવપીરનું મંદિર છે. આ રામદેવપીરના મંદિરે પણ જે છે એ તસ્કરો ત્યાં પણ ગયા હતા લૂંટારુઓ, અને ત્યાંથી પણ જે દાનપેટી છે એ દાનપેટીમાં રહેલા રૂપિયા જે છે એ લઈ ગયા છે. આભાર મિત્રો.